હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? આપણે બધા મજામાં જશો. તો યુટ્યુબ ફેમિલી બધાને નમસ્કાર. જો અત્યારે આપણે વરસાદનું આવરણ પણ જો તમે જોઈ શકો છો. વરસાદ અંધાર્યો છે અને વાદળા પણ ફૂલ કાળા ભમ્મર થઈ ગયા છે. જો તમે આ જોઈ શકો છો. અને આપણે આંબાવાડીની અંદર કેરી પણ ખરી ગઈ છે. તો કેરી આપણે કાલે વીણી હતી અને અત્યારે પણ આપણે જોવા જવાનું છે કેરીઓ. અને આપણા તલ છે, તલ પણ તૈયાર થઈ ગયા છે. તલ વાઢવાના છે, પણ વરસાદ કંઈ બંધ થતો નથી. વરસાદ બંધ થાય તો આપણે તલ વાઢવાનું ચાલુ કરવાનું છે. અને આપણે આંબાવાડીની અંદર આપણા મગ પણ છે. મગ પણ તમને બતાવવા જઈ રહ્યો છું. આપણી ચેનલમાં નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો અને કોમેન્ટ પણ કરજો. જો આ આપણા મગ છે. મગ આપણે વાવેલા હતા એટલે થોડાક પારવા પડ્યા છે, પણ નહીં વાંધો આવે, બરાબર થઈ જાય છે. જો આ રીતના આપણે આંબાવાડી છે અને આંબાની અંદર આપણે મગ પણ વાવેલા છે. એકદમ સરસ. જો અમારા ઉત્તમભાઈ મગ બતાવવા છે. જો આ શીંગો આવી ગઈ છે મગની. જો આ રીતની શીંગો આવી ગઈ છે મગને. અને મગ થોડાક આપણે પાસ્તરા છે, એટલે જો આવી રીતની મગની શીંગો પાકવા મળી છે અત્યારે. જો આ બધું આંબાવાડી છે. આંબાવાડીની અંદર કેરીઓ છે, પણ કેરીઓ ખરી ગઈ છે વાવાઝોડાની. જો આ રીતનું બધું છે. જો આ બધું એકદમ અમારા ઉત્તમભાઈ તે આટો મારવા આવ્યા છે વાડીમાં. અને વાડીમાં અત્યારમાં અમે આટો મારીએ છીએ. અને આંબા કેટલી ડાળીઓ ભાંગી છે, કેરીઓ કેટલી ખરી ગઈ છે, એ તમને બતાવવા જઈ રહ્યો છું. આપણી ચેનલમાં નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી લેજો. તમને વાડીના આવા નવા વિડીયો મળતા રહેશે. અને જો આ રીતના આપણા મગ છે. અને આપણે આંબાની અંદર પણ ડોડા પણ વાવેલા છે. જો આપણે ગાયો ભેંસો માટે જો આ ડોડા છે અહીંયા. જો આ રીતના અમારા આંબા છે. આ કલમો વાવેલી છે. કલમો તો કોળી ગઈ છે અત્યારે. સરસ મજાની એકદમ કોળ કાઢી છે. જો આ તમે આંબા જો આ રીતની કોળ કાઢી છે. પછી જો આ રીતનું છે. અમારા તાર ફેન્સિલ કરેલું છે. અને ના પણ અમે અંદર જાર વાવેલી છે. જો આ બાજુ જો આ બાજરી તે અત્યારે અહીંયા બધી પડી ગઈ છે પવનની વાવાઝોડાની. જો આ બાજરી નમી ગઈ છે. જો આ અમારા તલ પણ નમી ગયા છે વાવાઝોડાના હિસાબે. જો આ રીતના આપણા મગ છે સરસ. આપણા વિડીયામાં બન્યા રહેજો અને એકદમ તમને મજા જ આવશે. તમને આંબાવાડી મગ પણ સરસ મજાની વાડી દેખાડવા જઈ રહ્યો છું. જો આ રીતના આપણા આંબા છે. આંબામાં કેરીઓ ખરી ગઈ છે, પણ બહુ વાંધો નથી આવ્યો. આપણે કેરીઓ તો બહુ ખરી નથી, બહુ વાંધો નથી આવ્યો. જો આ રીતની અમારી કેરીઓ તો છે જ, તે બહુ ખરી નથી, બહુ વાંધો પણ નથી આવ્યો. અને અહીંયા આપણે પોપિયા પણ વાવેલા છે 2. જો આ પોપિયા પણ આવી ગયા છે. જો આ રીતનું છે બધું. જો આ કેરીઓ છે અવડી અવડી કેરી, બહુ સરસ મજાનું મોટું ફળ છે. જો આ પોપિયા અમારા અહીંયા વાવેલા છે. પોપિયા પણ આવી ગયા છે. જો આ તમે જોઈ શકો છો.
જો આ રીતની અમારે આંબાવાડી છે બધી. છે મસ્ત મજાના આંબા છે અને આંબાની અંદર પણ આપણે રસકો વાવેલો છે ભેંસો માટે. જો આંબાવાડી છે અને અહીંયા આપણે ગેટ પણ મૂકેલો છે, દરવાજો. અને જો આ બધી આપણે ફરતી જાળે છે તાર ફેન્સિલ. અને અહીંયા આપણે ધાર ઉપર એક નાળિયેરી વાવેલી છે, આંબા પણ વાવેલા છે. જો આ નાળિયેરી છે આપણે અહીંયા, અને આ આંબાની આયર છે. જો આ ડેલો છે. આપણા બધા મજામાં છે. હાર્દિક સ્વાગત છે. આપણે અત્યારે આપણે નવો રોડ બની ગયો છે. ઝાડ ઉપર આપણે રોડ છે એટલે જે બનતો આવ્યો છે, જે બનવાનો છે. અત્યારે વરસાદ આવવાની તૈયારી કરી દીધી તો ડમફળી આવે છે. મારા થેલીને ધોઈ નાખવા થાય ને હજી એક ડમફળ ગયો છે અત્યારમાં એ આવે છે પાછો. અત્યારે આપણે આવા નવા પાણકા નાખી દીધા છે. આ આપણી ઝાડ છે તો આ આપણે સારું છે, એને અંદરની ચીપડા કાંઈ ન આવે. આ બે તારા આગળીઓ છે એ કોઈ વાત ખુલ્લે જ નહીં. તો મિત્રો અત્યારે આપણે આંબામાં કેરીઓ આવી ગઈ છે, પણ અત્યારે કાચડા આવી ગયા, મૂર્છા ટીંગાય એમ મસ્ત નથી. તો આપણે આવી ફૂલ ન આવી કરતા રહેશો તો તમે લાઈક કરજો, કોમેન્ટ કરજો. તમને આપણે ફૂલ જોઈએ. મિત્રો